જયદીપભાઈ, તમે શરૂઆત ક્યાંથી કરી આ તબેલાની? શરૂઆત 2022 થી. ત્યારે તમારી પાસે કેટલી ગાયો હતી? ત્યારે મારી પાસે એક ગાય ઘરની હતી અને એક આ ભૂરી ભેંસ, બે હતા. બધું બાંધકામ કરી બધું બધી ગાયો લીધી. અને તમને એવું આમ આઈડિયા છે કે આપણે તબેલો કરીએ? મારા બે ચાર મિત્રો બધા મોટી મોટી ગાડી લઈને આવે તો આપણે પૂછીએ ભાઈ ધંધો શું કરતો તબેલો. આપણે પણ ઘરની ખેતી છે તો આપણે કરવામાં તબેલામાં આગળ વધ્યા. હા, તબેલામાં નહીં આપણે મારી બે હતા. એક ભાઈ આપવાનો આ તબેલાનો અનુભવ કેવાય છે? તબેલામાં મને એક બધા ધંધા કરી દીધા. તબેલાનો ધંધો બહુ આમાં કોઈ કોમ્પિટિશન નહીં. દૂધ આપણું ઘરે નહીં. બીજો બધો ધંધો કરવો હોય તો આપણે નજીક આપવું તો 800 માં આપી જાય. આપણે 1000 કરી 600 માં આપી જાય. આમાં કોઈ કોમ્પિટિશન નહીં. આમાં બહુ મજા આવે. થોડીક મહેનત વધે. માણસું જોઈએ આપણે ઘરના. માણસું લેબર છે પણ લેબર ન હોય તો આપણી તૈયારી ભૂલ છે. આપણે ઘરના એટલા રોજ 2-5 થી 10 દિવસ લેબર આવે કામ કરી દીધા. દૂધનો ભાવ દૂધ મારે 40-42 રૂપિયા આસપાસ થાય. મારે સંબંધ છે એટલે આમ તો ભેટ કાઢે છે પણ ઉતરા જેવો ભાવ છે. 42 ની બધું દિવસ પડે. ભગવાન બધા છે. આ બધા ભગવાનની દયા છે આપણા માટે. માતાજી માનીએ છીએ. મારા ઘરમાં બધું પ્રોબ્લેમ કઈ આવ્યો ઉનાળા માટે બેસ્ટ રહે. તબેલામાં તો કોમ્પિટિશન તો હાવ 0 છે. હા, 0. આમાં તો બધાને આપણે સલાહ દેવાની છે. કરો તો બહુ ફાયદો. આપણે કોઈ પણ મિત્રો આવે તો તમે એને સલાહ આપી. હા, આપણે ઘણા લોકો જોવા આવે છે. એવો કઈ ટાઈમ ફિક્સ ના, એવો કઈ કામ નથી. તમે ત્યારે આવે બપોર પછી થોડાક ઓછા આવે આપણે આરામ હોય એટલે ખાલી 12 થી 3 કોઈ નહીં. બાકી તો જયદીપભાઈ, પેલા તો આ તમારું છે ને ક્યાં ગામમાં તમારો તબેલો આવે ને એની માહિતી થોડીક આપી દો. વાસાવડ ગામ, સુત્રાપાડા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લો. હવે બધી થોડીક આપણા મિત્રોને તમે એસએફ ગાય વિશે થોડીક માહિતી આપો. એસએફ ગાયું આપણી પાસે તો છે 12 લીટર થી લઈને 16 લીટર સુધી. 25 ગાયું છે. 25 ગાય. એ નાના કાપ તૈયાર કરી. આપણે થોડાક એ બધા જોઈ લઈએ. અને ખાણદાણ તમે શું આપો એનો ખોરાક ને? ખાણમાં આપણે પીવાના 8,000-10,000 મિક્સ. બાકી બીજું કઈ આ બધી ગાયો ટૂંકમાં રાખવામાં મેનેજમેન્ટ કઈ રીતના તમે કરો? મેનેજમેન્ટમાં તો ઘરના બધા છે. પણ લેબર છે બાકી બધી ઘરના. થોડીક કાપ વિશે માહિતી આપો ને. અને એના ખોરાક માટે શું શું કરો તમે? કઈ રીતના ખોરાક આપો? કાપમાં જો આ બધા કાપ આ 12 મહિનાથી લઈને 15 મહિના, 16 મહિના, 18 મહિના, 20 મહિના 20 મહિના સુધીના. હા, 3 મહિના સુધી 3 લીટર દૂધ આપવાનું. પછી કાપ સ્ટાર્ટર આપવાનું. આ બાજુના છે એ બધા? આ બધી ગાયું. અને દોવા માટે એને કઈ રીતના બધી? દોવા મશીનથી. જયદીપભાઈ, આ થોડીક આ મશીન ની માહિતી આપી દો ને, કઈ રીતના હોય બધી? મશીનમાં રોજને પેલા હવાનું સડાવી દેવાનું. એમાં કઈ પ્રેશર કે કઈ જરૂરી? 400 પ્રેશર આપો. 400. અને એક ગાય દોવામાં આમ કેટલી અંદાજિત તમારે વાર? 7 મિનિટ જેવા. 7 મિનિટમાં કેટલું આમ દૂધ ખેંચી શકે? 7 મિનિટમાં આ ગાયનો 15-16 લીટર.
આ એ તમે હમણાં લગભગ 1 મહિના પછી તમે આ તમારી રીતના તૈયાર કર્યા અને આ વેસાતા લવ એમાં કઈ રીતના આ બધું ફેર પડે? તૈયાર ઘરના તૈયાર કરીએ ને એમાં એક મહિના તો ડોક્ટર બધી કરું છું. આ કોઈ બીમાર જ નથી. બીમાર અને કેટલાક સમયમાં તૈયાર થઈ જાય? આ તો 24 મહિનાની. આ 15-20 દિવસ પછી આ જયદીપભાઈ ખાણ કયું છે? દીવાના દીવાના. અને અંદર એક નાખેલ પણ લાગે અંદર દવા જેવું. એ આપણે ઓલું નાખેલું છે આપણે વિટામિક્સ. એ કઈ કંપનીનું વાપરો છો? આપણે વીરબેકનું લગભગ વીરબેકનું. રિઝલ્ટ કેવા છે એના? ઉનાળામાં રિઝલ્ટ બેસ્ટ છે. ઉનાળામાં હું બધાને 10 ml રોજ આપું. બહાર ક્યાંય જોવા નહીં મળે. અને કઈ કહેવાય? ગિલેન્ડો. એટલે એનું કઈ રીતના ગિલેન્ડો બનાવી? એ વિજ્ઞાનથી જ આવે. બેદાંડે. યુરેસ આપણે ગીરનું વિજ્ઞાન આપ્યું. એ પ્રેગ્નેન્ટ છે કે એમ ખાલી છે અત્યારે? હા, અત્યારે પ્રેગ્નન્ટ છે 4 month. 4 month. 18 મહિનાની થાય. 18 મહિના. ગાય છે ને મારે ત્યાં ચોથું વેતન. પહેલા વખત હું લઈ જાઉં. અધર ક્વોલિટી ભલે 4 વેતનથી આ બધો. ઘણા પશુપાલન મિત્રોને એવા સવાલ હોય કે ઉઠલા મારે છે, બેક્ટેરિયા થઈ જાય છે. મારા ઉથલાનો પ્રશ્ન બે ગાયોમાં થાય. બે ગાયોમાં એટલામાં 2-3 બીજન કરવા પડે. બાકી લગભગ કોઈને 2 બીજન 3 બીજન કર્યા. અને આ બધા બેક્ટેરિયાનું કે છે એ રીતે પછી મારે મસ્ટર્ડનો પ્રોબ્લેમ કોઈ આવ્યો જ નથી. કોઈ દિવસ કોઈ નહીં. દિવસ એ પ્રમાણે તમે ચોખાઈ ને એવું રાખતા હે ને? ચોખ્ખાઈ રોજ તબેલો ધોઈ નાખવાનો. જોઈ લો આ રીતના તમારે ગમે ત્યારે વિઝિટ કરવાની આ રીતના ધોવાની વાર છે તો દૂધ ઓટોમેટિક ચાલુ થઈ જાય. પછી મશીન આવી લાવ્યું એના માટે ઓટોમેટિક જો દૂધ ચાલુ થઈ ગયું છે અત્યારે. ઓટોમેટિક દૂધ ચાલુ. એના જાય ને પછી 3 મહિના સુધી મારે 4 ટાઈમ ધોવાની. 4 ટાઈમ ધોવાની. 4 વાગે ધોવાની, પછી 8 વાગે ધોવાની, પછી સવારે 4 વાગે ધોવાની, પછી સવારે 8 વાગે. બાકી પશુમાં તો ઓટોમેટિક દૂધ ચાલુ થઈ 2 વખત જ ધોવાનું હોય ને? જાય. હા, આ ગાયને અમારે 4 વખત ઓટોમેટિક દૂધ ચાલુ થઈ જાય. અત્યારે ચાલુ થઈ જ ગયું છે. હા, હવે તો અત્યારે તો પ્રેગ્નેન્ટ છે. આ નાના બધી કાપ તૈયાર થાય છે. અને આ કેટલા મહિનાના અંદાજે છે બધા? આ 2 મહિના અને 15 દિવસ. અને આ જાફરાબાદી ખડેલી પણ રાખી લાગે. આ એક જાફરાબાદી કરેલ જાઓ આવો ને નજીકથી. એક આ મારે થોડી ગીર ઓળખી ઘરની છે. પગ ભાંગી જેવો નબળી પડી છે. એક આ દેવરાજ બુલ. એ ખડેલી ની આશરે ઉંમર કેટલી હશે? આના 14 મહિના થયા. 14 મહિના. આખું બંધ થવાની તૈયારી છે. એટલા માટે તો આખું ટીપા પલાવ્યું કે આખું બંધ ન થાય. અને માતા છે ને દૂધ કેટલું છે? અને માતા કે આ તમે વેસાતી લીધી છે? આની માં મારા ફાર્મમાં છે. પણ હું લાવ્યો હતો રાજુલાથી. અને કેટલો એને માતાનું દૂધ હતું? એની માતાને દૂધ કેટલું? 11 લીટર. ના 14 મહિનાની છે ને? 14 મહિના. ઘર માટે ટૂંકમાં ગીરની ઓળખી. ખાલી શોખ થી જ રાખી છે ને? બંસી નામ પણ રાખ્યું હોય ને, બંસી. આનું નામ બંસી છે. ગોપી. આનું નામ ગોથલ છે. ઓથલ. આ જયદીપભાઈ તમે બધી ગાયો નામ પણ રાખ્યા હે ને? બધાના નામ રાખ્યા છે. આપણે જેથી કરીને કીર્તન કે કોઈ આની નોંધ કરવી હોય તો આપણે ભૂલાય નહીં. કે આ ગાયનું આ નામ છે. બધાના નામ પણ લખી દઈએ. એનું નામ છે બિંજુ, આનું નામ છે મોરલી, આનું નામ છે રીતા. આ અમારા લક્ષ્મી છે. 4 વખત દોવી પડે એટલે નામ લક્ષ્મી રાખ્યું. લક્ષ્મી માતા કા 4 વખત ધોવાની. આનું નામ ચાંદની છે. આનું નામ બ્લેક ઘોડો રાખ્યું.
લંબાઈ ઊંચાઈ ઘોડાની ઘોડે છે એટલે ઘોડાની વાળે લંબાઈ ઊંચાઈ છે. હાથી જેવી છે એટલે નામ હાથી રાખ્યું. હાથી જેવી છે એટલે હાથીરામ. હા. અહીંથી નામ આ બધી ટૂંકમાં કુંડી ને રાખે સાફ સફાઈ એની રીતના થઈ જાય ઓટોમેટિક રોજ. બીમારી આવે જ નહીં. સૌથી ઓછી બીમારી મારે આવે. ઓછી બીમારી મેનેજમેન્ટ એ રીતનું કરતા હે ને. એટલે કે સમજો કે સુકાય છે ને એનાથી બીમારી નથી આવતી પાકું. અને બીજું કઈ દાણ બાણ મિનરલ માં એવું કઈ ફેરફાર નહીં. દાણ જે આપણે આપીએ મિનરલ પણ સીડીએસ કંપનીનો આપીએ. સીડીએસ પછી પાણી છે ને રોજે રોજ બદલાવી નાખવાનું. રોજે રોજ બધું થઈ ગયું પાણી એટલે કાલે કાઢી નાખવાનું. આ પાછું સવારે નવું આપવું. ને હવે ઘણા પશુપાલનમાં એસએફ માં એવું હોય કે આમ આપવાના કેસ આવે છે. તમારે આવે છે? મારે પ્રોબ્લેમ ઓછો છે. ખબર છે મારે. ચાલુ. જો મિત્રો આ બધીમાં ટૂંકમાં પ્રેશર ઉપરથી જ આપેલ છે એટલે મશીન બધીમાં ફેરવવું નહીં. જ્યાં દોવી હોય ને ત્યાં નજીક ટૂંકમાં મશીન લઈ લેવાનું. એટલે આ બધી હવાની નળી છે ને એ પ્રેશર અહીંયા જ આપી દીધું છે એટલે આ ડાવરું તમારે ફેરવવું નહીં. એક જ જગ્યાએ મશીન ટૂંકમાં રાખ્યું છે ત્યાંથી બે કોર મશીનમાં કંટ્રોલ થાય. આ જગ્યાએથી અત્યારે મશીન હાલે છે અને અહીંથી હવાનું પ્રેશર આપી ગયેલ છે. અને આ શાર્પ કટર છે ટૂંકમાં ખોરાક અહીંથી જ બધી શાર્પ કટરથી કટિંગ કરી અને આપી દેવાનું. અને જો આ બધી ગમાયણોને ચોખ્ખી રાખવી પડે. જેટલું ચોખ્ખાઈ હોય એટલી બીમારી ઓછી આવે. અહીંથી ટૂંકમાં ભરી જાવ કે અહીંયાથી જ ભરી જાય. હવે થોડીક આપણા મિત્રોને સારાની માહિતી આપી દઉં. બુલેટમાં જ જાય આખો. હાલો એ બાજુ ઘાસનો એક વિડીયો બતાવી દઈએ. આપણે જુવારનું કટિંગ કરી છે. અહીંયાથી સીધું ખેતરમાં આવે. આમાં મોટર ચાલે. બે ટાઈમ રોજની 2 ટાઈમ નિરાણ કરવાની. એક ટાઈમ સૂકો સારો, એક ટાઈમ લીલો સારો. એક ટાઈમ સૂકો એક ટાઈમ લીલો. સવારે 7 વાગે સાંજે 7. 2 ટાઈમ નીણ કરવાની. આ વખતે થોડું મકાઈનું સાયલેજ નું બનાવ્યું. મકાઈનું સાયલેજ જોઈ. આ પહેલી વાર બનાવ્યું છે. આપણે ઘરની મકાઈ કરી. સાયલેજ વિશે થોડીક માહિતી આપી દેવા આપણે મિત્રોને. સાયલેજ આપણે તો ઘરે બનાવ્યું બહુ સારું બન્યું. મકાઈ જોડા બધું ટૂંકમાં પેકિંગ જ કરી નાખ્યું હોય ને. હા, બધું પેકિંગ કર્યું. એકદમ બધાનું કહેવાનું એવું છે કે મકાઈ ઘરની મકાઈનું સાયલેજ બને બહુ સારું. બેસનતુલી એમાં મકાઈ આવતી નથી. જોડા વેચીને લોકો બનાવે છે. ટૂંકમાં પાકલ મકાઈ વેચે છે બધી. આપણે હજી જોડાનો દાણો દૂધ દાણો હતો ને ત્યાં બનાવી.
3 લીટર સવારે 3 લીટર આની પાસે 3 લીટર બે ટાઈમ આજે 1 મહિના દૂધ 3 લીટર